સુરતમાં અજાણ્યાઓ દ્વારા વાહનોમાં આગની ઘટનાઓ બની રહી છે, ત્યારે વેસુ વિસ્તારમાં મર્સિડીઝ કારમાં અજાણ્યાએ જ્વલનશીલ પદાર્થ નાખી આગ લગાવી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થતા હાલ પોલીસ મથકમાં અજાણ્યા વિરુદ્ધ અરજી કરાઈ છે. સુરતમાં ફરી એક સીસીટીવીમાં ટીકણખોર તત્વનું કૃત્ય કેદ થયું છે. વાત એમ છે કે વેસુ વિસ્તારમાં આવેલ ગેલ કોલોનીમાં નીલકંઠ નિવાસ ખાતે રહેતા ઈસમની મર્સિડીઝ કારને અજાણ્યાએ આગ લગાડી હતી. સીસીટીવીમાં કેદ થયેલા અજાણ્યા ઈસમને કાર પર જ્વલનશીલ પદાર્થ નાખી કારમાં આગ ચાપી લીધી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હાલ તો ગાડીના માલિક દ્વારા વેસુ પોલીસ મથકમાં સીસીટીવીમાં દેખાતા અજાણ્યા ટીકણખોર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અરજી કરી છે. તો કારમાં શું કામ આગ ચાપી તે કારણ તો આગ લગાડનાર પકડાશે ત્યારે જ સામે આવશે. જોકે મોંઘીદાટ કારમાં આગ લગાવાતા પરિવાર ધુસ્કે રડી પડ્યો હતો.